Let's start with question number 13. चलो examination question છે. ચલો બધા રેડી? કમો બોલો. Yes, sir. ચલો તો રેડી સ્ટેડી પો સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 13 અગેન એક્ઝામિનેશન ક્વેશ્ચન 2017 માં આવ્યો તો આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, મજા આવશે. એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓર્ડર. એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓર્ડર ઉપર આ કન્સેપ્ટ છે. ભાઈ એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓર્ડર એટલે શું? સમજાવો, બહુ સિમ્પલી તમને સમજાવો વસ્તુ શું કહેવા માંગે છે. ઘણી વખત શું ખબર છે, ફોર એક્ઝામ્પલ આ મારી ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં હું 70% કેપેસિટી એ કામ કરું છું. કેટલા કેપેસિટી? 70% કેપેસિટી. હવે માની લો કે હું વેફર્સ બનાવું છું. જે હું મારું ડોમેસ્ટિક માર્કેટ છે રાજકોટમાં, હું 10 રૂપિયાના ભાવે વેચું છું એક વેફર. હવે અચાનક મને છે ને એક ઓર્ડર આવે છે. શું આવે છે? મને એક ઓર્ડર આવે છે બહુ જ મોટો. ઈ મે બી એક્સપોર્ટ ઓર્ડર હોઈ શકે, અથવા મને ઇનશોર્ટ આઉટ ઓફ સ્ટેશન નો ઓર્ડર હોય શકે, જે પણ હોય. એક બહુ સારો એવો ઓર્ડર મળે છે. પણ એ ઓર્ડર એમ કે છે કે ભાઈ જો તમે અત્યારે 70% કેપેસિટી કેટલી વેફર બનાવો છો? તો મેં કીધું કે હું 7000 વેફર બનાવું છું, 7000 પેકેટ. ઓકે, અમારે 6000 પેકેટની રિક્વાયરમેન્ટ છે. કેટલા પેકેટની? 6000. એટલે હું એમ ન કહી શકું કે તમારા 6000 વેફર બનાવવા માટે હું મારા ડોમેસ્ટિક માર્કેટને મૂકી દઉં. એમ તો કરાય ને, કેમ કે ઓર્ડર તો વન ટાઈમ હોય, બરાબર છે. પછી મળવાનો છે નથી મળવાનો કોને ખબર છે, બરાબર છે. તો હું એમ ન કરી શકું કે ઈ 6000 વેફર દેવા માટે હું ડોમેસ્ટિકમાં ઓછું સપ્લાય કરું. એવું તો કરાય નહીં લોજિકલી. તો આપણી પાસે અહીંયા 3 ઓપ્શન હોય. અચ્છા, પેલા તો જો એને મને કીધું કે ભાઈ મને 6000 વેફર આપો, અને એક વેફર ના હું તમને 7 રૂપિયા આપીશ એક પેકેટ ના. મેં કીધું 7000 વેફર હું માર્કેટમાં 10 રૂપિયાના ભાવે છું, તમે મને 6000 નો ઓર્ડર આપો છો. ના નથી, પણ તમે 7 રૂપિયા આપશો? તો કે હા, બોલો તમારે આ ઓર્ડર મંજૂર છે કે નહીં. તો અહીંયા તમે જો ગણતરી જોશો તો શું છે ખબર છે? પહેલા તો હું 100% કેપેસિટી કામ નથી કરતો, હું 70% કેપેસિટી કામ કરું છું, બરાબર છે. અને મને બીજો 6000, એટલે આમ જોઈએ તો અમારી કેટલી કેપેસિટી થઈ ગઈ? 60% કેપેસિટી થઈ ગઈ. તો મારી પાસે એક ઓપ્શન તો શું બને કે ભાઈ પહેલા તો મારે શું આ ઓર્ડર એક્સેપ્ટ કરવો કે નહીં. કેમ કે જો હું 60% નો કેપેસિટી હું છે બે ભેગું કરવા જઈશ તો અઘરું પડશે ને. કેમ કે એક તો 70% કેપેસિટી ચાલુ છે મારું કામ, આ ડોમેસ્ટિક કામ છે, પ્લસ 60% બીજી એડ કરું તો ઓવરઓલ કેટલી કેપેસિટી? 130% કેપેસિટી. 100% થી તો વધવું કેમ? 100% થી વધવું તો વધી શકાય, પણ એમાં એડિશનલ ખર્ચો થાય. કદાચ મારી બાજુમાં એક ફેક્ટરીનો બીજો શેડ લેવો પડે, એમાં મશીનરી મૂકવી પડે, એમાં માણસો મૂકવા પડે, બીજી 30% વધારવા માટે. કરી શકાય, ના નથી. તો અહીંયા અલગ અલગ ઓપ્શન બને કે પેલા તો આ ઓર્ડર એક્સેપ્ટ કરવો કે નહીં, બીજું તમારે તમારી કેપેસિટી વધારવી કે નહીં, ત્રીજું શું તો બની શકે કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ 100% જ વર્ક કરવું છે, તમારે કેટલાય વર્ક કરવું છે, કેપેસિટી વધારવી નથી, 100% જ વર્ક કરવું છે. તમારે જો તમે ઓર્ડર એક્સેપ્ટ કરો તો 60% તો તમારું ઈ તમે કન્ઝ્યુમ થઈ ગયું ઓર્ડર, આ નવા ઓર્ડરમાં. તો તમે ડોમેસ્ટિક માર્કેટમાં ખાલી 40% જ સપ્લાય કરી શકશો. તમારે બે કામ કરવું છે, પણ તમે બે કામ પૂરું નહીં કરી શકો, કેમ કે 100% થી ઉપર તમે વધવા નથી માંગતા. તમે નથી ઈચ્છતા કે મારે બીજી ફેક્ટરી, મશીન કે એવું લગાવવું કઈ. તમે કહો મારે 100% જ કામ કરવું છે અને ઓર્ડર એક્સેપ્ટ કરવો છે,
તો જો ઓર્ડર એક્સેપ્ટ કરશો 100%, તો બાકીની 40% તમે ડોમેસ્ટિકમાં વાપરશો. તો અત્યાર સુધી તમે ડોમેસ્ટિકમાં 70% કામ કરતા હતા, હવે ખાલી 40% જ કરશો. તો આવા અલગ અલગ ઓપ્શન્સ બનીને રહેશે. કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? તો કે જે ઓપ્શનમાં આપણને વધુ પ્રોફિટ મળે. સિમ્પલ એઝ ધેટ. કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? તો કે જેમાં આપણને વધુ પ્રોફિટ મળે ફ્રેન્ડ્સ. જેમાં પ્રોફિટ મળશે વધુ એ આપણે શું કરશું? સિલેક્ટ કરશું. ક્લિયર થાય છે? યસ ઓર નો? શું લાગે છે? સમજાય છે આ કન્સેપ્ટ તમને? આના જેવું છે. ઘણી વખત એમ કે ભાઈ હું 12th ના સ્ટુડન્ટ ને ભણાવું છું, બરાબર. એક ક્લાસ છે જેમાં હું છે ને 50 છોકરા બેસાડી શકું. એક ક્લાસ છે જેમાં હું 50 છોકરા બેસાડી શકું. હું અત્યારે 40 છોકરાઓને તો બેસાડું જ છું. અચાનક અમેરિકાથી બીજા 40 છોકરા આવ્યા. બીજા 40 છોકરા અમેરિકાથી આવ્યા. એ લોકો કે અમારે તમારી પાસે જ ભણવું છે. મેં કીધું ઓકે. હવે મારે શું કરવું પડે? કાં તો મારે બંનેને ભણાવવા હોય તો 40 + 40 80 છોકરા થઈ જાય. તો મારે એક બાજુમાં બીજો એક ક્લાસ લેવો પડે. આને મેં કીધી કે ભાઈ કેપેસિટી 100% થી વધારે વધેરી. એક ઓપ્શન આ. બીજો ઓપ્શન આઈધર હું શું કરું કે ભાઈ અમેરિકન ના પાડી દો, ના ભાઈ તમે નહીં, અમારી પાસે ન ભણો પ્લીઝ. તો હું મારા 40 ને રાખી મૂકું. અચ્છા, ત્રીજો ઓપ્શન કે હું આ અમેરિકા વાળાને 40 ને ભણાવું અને જે ઓલરેડી જે હું 40 માર્કેટમાં મારા અહીંયાના રાજકોટના માર્કેટમાં છે એમાંથી હું ખાલી 10 ને જ ભણાવું, 30 ને હું ના પાડી દઉં, કેમ કે મને ક્યારે મળશે છોકરાઓ. તો આવા બધા અલગ અલગ પરમ્યુટેશન કોમ્બિનેશન હોય. મને ચેટ સેક્શનમાં એક સારો ઓપ્શન આપ્યો છે જેને સ્ટુડન્ટે જયદીપે કે સર આપણે આઉટસોર્સ કરીએ તો. હવે કેટલીક આઉટસોર્સ છે ને, તમે આખી પ્રોડક્ટ કરવા જાવ ને તો પ્રોબ્લેમ શું પડે જયદીપ, કે ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ એક કામ કર, મારી વેફર ભાઈ તું બનાવી લે, તો એકચ્યુઅલી એના પાસે મારી એક ફોર્મ્યુલા હાઉ આઈ એમ મેકિંગ ધ પ્રોડક્ટ ઈ વયું જાય. બરાબર છે? તો એ પછી મારો કોમ્પિટિટર ફ્યુચરમાં બની શકે. એને ખબર પડી જાય કે બાલાજીની વેફર આમ બને, અથવા તો હું કોઈ બીજા સરને કહું સર તમે મારા સ્ટુડન્ટને તમે ભણાવી લ્યો, તો ઓબ્વિયસ છે 12th પછી એ લોકો ઈ સર પાસે જ કેરી ફોરવર્ડ કરે કે એની સિસ્ટમ ફાવી ગઈ હોય. ક્લિયર થાય છે? એટલે આઉટસોર્સ કરવું હોય તો હંમેશા તમારે ક્યારે બી કોઈ પણ કામ આઉટસોર્સ થાય ને પૂરેપૂરું કામ આઉટસોર્સ ન થાય, એ કામનો કોઈ ભાગ આઉટસોર્સ થાય. હવે આવા કામમાં છે ને હું કોઈ વસ્તુ આઉટસોર્સ ન કરાવી શકું બહાર. ના કે હું સ્ટુડન્ટના કેસમાં, ના મેં તમને વેફરનું એક્ઝામ્પલ આપ્યું એમાં. સમજાય છે જયદીપ તમને? હા, કોઈ કામનો નાનો ભાગ હોય એ આપણે આઉટસોર્સ કરાવી શકાય, પણ આખે આખું કામ તો ન જ કરાવાય ક્યારે આઉટસોર્સ. ચલો, તો આ થીમ ના આધારિત ફ્રેન્ડ્સ આપણો આ ક્વેશ્ચન છે, એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. યુ વિલ એન્જોય અ લોટ. સો લેટ્સ સ્ટાર્ટ. ચલો, SM Limited manufacturing an item for which following particulars are available for the year 17. ચલો, એક આઈટમ બનાવે છે ભાઈ SM લિમિટેડ, એની ઇન્ફોર્મેશન આપી છે 2017 માં. તો કે મટીરિયલ 15 લાખનું જે વેરિયેબલ કોસ્ટ કહેવાય, પછી ડાયરેક્ટ લેબર અને વેરિયેબલ ઓવરહેડ્સ 6 લાખનું અને 3 લાખનું, તો આ પણ વેરિયેબલ કોસ્ટ જ કહેવાય. અચ્છા, એક છે ફિક્સ્ડ ઓવરહેડ, ઈ છે વર્ષના 12 લાખ, તો આ તો થઈ ગઈ ફિક્સ કોસ્ટ તમારી. ચલો, શું કે છે કે sales at 60% of its production capacity is 48,000. અત્યારે આપણે 60% વર્ક કરીએ છે, બરાબર. 60% વર્ક કરીએ છે તો સેલ્સ કેટલું થાય છે? 48 lakhs નું. ઠીક છે, હાલો આગળ. કંપની હેઝ રિસીવ્ડ
an export order for the quantity which is 70% of the production capacity. ઓલરેડી આપણે 60% તો કામ કરીએ છીએ. એક એક્સપોર્ટ ઓર્ડર આવ્યો છે ફોરેન માંથી, એ કે અમને તમારા 70% તમારી જે કેપેસિટી આટલું પ્રોડક્ટ આટલું શું કહેવાય ઓર્ડર અમે તમને આપી. ઓર્ડર કેટલો છે? તો કે આપણી કેપેસિટીના 70%. ઓલરેડી આપણે 60% કામ કરીએ છીએ. એક 70% કેપેસિટીનો ઓર્ડર મળ્યો. 60 પ્લસ 70 કેટલા થઈ જાય ફ્રેન્ડ્સ? 130%. બે ભેગું કરો તો. ચલો આગળ જોઈએ શું લખ્યું છે. The order is to be accepted in full or rejected entirely. આ જો બહુ સારી વસ્તુ કીધી. એમ નહીં કે તમે અડધો ઓર્ડર એક્સેપ્ટ કરો અડધો ન કરો. આઈધર કરો તો પૂરેપૂરો, અધરવાઇઝ પૂરેપૂરો રિજેક્ટ. એટલે તમે ક્યારે આમાં છે ને એવો વિચાર નહીં શકશો અમે આપણે કામ કર્યું તો અડધો પ્રોજેક્ટ અડધો ઓર્ડર કરી અડધો ના પાડી દીધી. ના, એમ નહીં. પૂરેપૂરો એક્સેપ્ટ કરો અથવા નહીં જ કરવાનો. The price which is 20% less than the current selling price in domestic market. એટલે આપણે અત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં 48 lakhs નું સેલ્સ કરીએ છીએ 60%. 70% વાળો ઓર્ડર આપણે એક્સેપ્ટ કરી લઈએ તો એનું સેલિંગ પ્રાઇસ કેટલું હશે? 20% ઓછું. ઠીક છે, આગળ વધી આગળ જોઈએ શું કે છે. ચલો, 3 અલ્ટરનેટિવ છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ વી હેવ 3 alternatives. Number 1, to reject the export order and to continue with the domestic sales as per present condition. જે અત્યારે આપણે પ્રેઝન્ટ કેપેસિટી એ વર્ક કરીએ છીએ 60%, એ પ્રમાણે જ કરીએ અને ઓર્ડરને ના પાડી દઈએ. પહેલો ઓપ્શન આ. બીજો ઓપ્શન, to accept the export order and divide the capacity into 2 parts, for export market and for domestic market, and to give up excess domestic demand. હું ચલો આ જ વેફર નું એક્ઝામ્પલ આપીને તમને સમજાવું એટલે તમને વધુ ખ્યાલ આવે. પહેલો ઓપ્શન શું છે જે મેં અહીંયા લખ્યું છે કે ટોટલ હું 10,000 વેફરના પેકેટ બનાવી શકીશ. ડોમેસ્ટિકમાં 6,000 વેફર પ્રોવાઈડ કરું છું. ઓર્ડર આવ્યો છે 7,000 વેફરનો. તો આમ જો મારે બે ને રાખવો હોય તો મારે 13,000 વેફર એટલે કે કેપેસિટી વધારવી પડે. તો પહેલો ઓપ્શન શું છે કે ભાઈ 7,000 વેફરના ઓર્ડરને હું કેન્સલ કરું અને કેટલા 6,000 વેફર ખાલી બનાવું બસ. બીજું, 7,000 વેફરના ઓર્ડરને હું એક્સેપ્ટ કરું. 7,000 વેફરને હું એક્સેપ્ટ કરું, બરાબર છે. અને ડોમેસ્ટિકમાં હું બીજા કેટલા નાખી મોકલી શકીશ? ડોમેસ્ટિક માર્કેટમાં હું કેટલી વેફર પ્રોવાઈડ કરી શકીશ? બોલો કેવો મને. હું 100% કામ કરું તો હું 10,000 વેફર બનાવી શકું. તો ડોમેસ્ટિકમાં હું કેટલી વેફર પહોંચાડી શકીશ? વેરી ગુડ, 3,000. સર ડોમેસ્ટિકમાં તો ત્યાં સુધી તમારી 6,000 જતી હતી. હા, 6,000 જતી હતી, હવે 3,000 જ જશે. બાકીના 3,000 મારે જતું કરવું પડશે. ઓકે, ચલો પછી ત્રીજી કન્ડિશન કે સર તમે છે ને કેપેસિટી વધારો. કેપેસિટી વધારો અને 6,000 ને પણ સંભાળી લ્યો અને 7,000 ને પણ સંભાળી લો. ચલો જો આપણે વાંચી લઈએ. અને ત્રીજું શું લખ્યું છે? To increase the production capacity and to accept the export order and to continue the sale in the domestic market. ચલો 3 ઓપ્શન તમને સમજાઈ ગયા પહેલા? યસ ઓર નો? ચલો આમાં કોઈને ડાઉટ છે પેલા 3 ઓપ્શનમાં? હવે આમાં છે ને એક વસ્તુ નીચે લખવાની રહી ગઈ છે તો હું તમને હમણાં લખાવી દઉં છું. અહીંયા લખ્યું છે પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે શું લખ્યું છે? ફોર ધીસ એ install additional machinery so as to increase production capacity by 20%, and for this depreciation will increase by 3 lakh. શું કે છે કે કેપેસિટી વધારવા માટે સૌથી પહેલા તો એક મશીનરી લગાવો. મશીનરી લગાવશો એનું ડેપ્રિસિએશન વધશે 3 લાખ થી. મશીનરી લગાવવાથી તમારી કેપેસિટી કેટલી વધશે? તો કે 20% વધશે. બરાબર છે. અને એક વસ્તુ અહીંયા મિસિંગ છે લખવાની, તો હું તમને લખાવી દઉં છું બાજુમાં. બરાબર, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો.
અને હવે હું લખાવું છું, લખી નાખો B to meet the remaining required capacity workers will do overtime and will be paid at the rate twice that of normal rate. તો A અને B પોઈન્ટ શેના છે? ઓલો થર્ડ પોઈન્ટ ના છે જે પ્રોડક્શન કેપેસિટી વધારવાના છે. પ્રિપેર a comparative statement showing profit of all the three alternatives and suggest the best option ચલો આ તમે છે ને તમારા ક્વેશ્ચન માં લખી નાખજો, એટલું જગ્યા કરીને ખાલી આનો સ્ક્રીનશોટ લઈ લો. આટલી વસ્તુ છે ને પ્રિન્ટ નથી થઈ ક્વેશ્ચન માં, જે પેપર માં પ્રિન્ટ થયેલું હતું. ચલો આ બી પોઈન્ટ તમને હું સરખો ત્યારે સમજાવી દઈશ જ્યારે આપણે આ ઓપ્શન પર વર્કઆઉટ કરશું. ચલો તો અત્યારે ઓવરઓલ તમને ક્વેશ્ચન સમજાઈ ગયો છે ફ્રેન્ડ્સ? યસ ઓર નો? ઓકે, તો ડાયરેક્ટ આપણે સોલ્યુશન પર જઈએ ફ્રેન્ડ્સ. ચલો તો અહીંયા લખું છું ઓપ્શન નંબર 1. ચલો ઓપ્શન નંબર 1 શું હતું ફ્રેન્ડ્સ? ટુ રિજેક્ટ એક્સપોર્ટ ઓર્ડર. અહીંયા હું લખું છું ટુ રિજેક્ટ export order and to continue the domestic sale. As per present condition. ચલો તો પ્રેઝન્ટ કન્ડિશનમાં આપણે કેટલા ટકા વર્ક કરીએ છીએ? at 60% capacity. ચલો તો ઠીક છે, આ વસ્તુ કરીએ તો જોઈએ આપણને કેટલો પ્રોફિટ મળે. ચલો અહીંયા હું લખું છું particulars and amount rupees. જો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માં ધ્યાનથી જુઓ, જો હું 60% કેપેસિટી વર્ક કરું છું તો મારું સેલ્સ કેટલું થાય છે? જો હું 60% કેપેસિટી વર્ક કરું છું તો મારું સેલ્સ 48 લાખ. વેરી ગુડ, 48 lakhs. ચલો આટલું મારું સેલ્સ છે. એમાંથી માઇનસ કરું છું વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટમાં મારી પાસે 3 વસ્તુ છે. એક તો મટીરિયલ,
બીજું લેબર અને ત્રીજું છે વેરિયેબલ ઓવરહેડ. વેરિયેબલ ઓવરહેડ. ચલો તો મટીરિયલ કેટલું છે જોઈએ આપણે. તો 15 લાખ. લેબર છે 6 લાખ અને ઓવરહેડ છે 3 લાખ. તો આઉટર કોલમમાં આવી જશે 24 લાખ. તો 24 લાખ મારી વેરિયેબલ કોસ્ટ થઈ જશે ફ્રેન્ડ. ઓકે, તો હું અહીંયાથી માઇનસ કરું છું. તો સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ જો માઇનસ કરું ફ્રેન્ડ્સ, તો એને આપણે પ્રેમથી શું કહીએ છીએ? તો કે કોન્ટ્રીબ્યુશન. that will come to 24 lakhs. એમાંથી શું માઇનસ કરશું આપણે? ફિક્સ્ડ કોસ્ટ. હું ફિક્સ્ડ કોસ્ટ માઇનસ કરું ફ્રેન્ડ્સ, તો that will come to 12 lakhs. તો પ્રોફિટ કેટલો આવશે ફ્રેન્ડ્સ? 12 lakh. ચલો વેરી ગુડ. તો પ્રોફિટ વિલ કમ 12 lakhs. જો હું ઓર્ડર એક્સેપ્ટ ન કરું અને જેમ હું ડોમેસ્ટિક માર્કેટમાં વર્ક કરું છું એ લેવલે વર્ક કરું તો મને 12 લાખનો પ્રોફિટ મળશે. ઠીક છે. ચલો હવે ઓપ્શન નંબર 2 શું છે? ઓપ્શન નંબર 2, to accept the offer પછી શું લખ્યું છે? ડિવાઈડ ધ કેપેસિટી into 2 parts. બરાબર છે. પછી લખ્યું છે and give up excess domestic demand. ચલો તો સમજાવી દઉં કે ભાઈ ટોટલ કેપેસિટી તો 100% છે. ટોટલ કેપેસિટી 100% છે. એમાંથી એક્સપોર્ટ ખાતે કેટલી જશે? તો કે 70%. અને ડોમેસ્ટિક માર્કેટમાં કેટલી જશે? તો હવે બચશે ડોમેસ્ટિક 30%. તો ગીવ અપ કેટલું થશે? ગીવ અપ ઇન ડોમેસ્ટિક માર્કેટ તો ઓલરેડી 60% કામ કરીએ છે, એમાંથી હવે ખાલી 30% જ કામ કરશું તો ગીવ અપ થશે 30%. બરાબર છે. ચલો તો આપણે તો એ જ જોવાનું છે કે 70% અને 30% શું મળશે. બરાબર છે. 70% અને 30% કરવાથી આપણને શું મળશે? ચલો તો હવે હું જે ટેબલ બનાવી દઉં. તો અહીંયા લખું છું ફ્રેન્ડ્સ, પર્ટિક્યુલર્સ, પછી અહીંયા લખું છું ડોમેસ્ટિક માર્કેટ, જે કેટલા ટકા વર્ક કરશે? 30%. અહીંયા લખું છું એક્સપોર્ટ ઓર્ડર, જે કેટલા વર્ક કરશે? 70%. અહીંયા લખું છું ટોટલ. ચલો તો આપણે અહીંયાનું સેલ્સ ગોતવાનું છે માઇનસ આપણે વેરિયેબલ કોસ્ટ લખશું
એટલે આપણને શું મળશે? કન્ટ્રીબ્યુશન મળશે. જે કન્ટ્રીબ્યુશન મળે એમાંથી ફિક્સ કોસ્ટ લેસ કરશું એટલે પ્રોફિટ. ચલો તો અહીંયા લખું છું પ્રોફિટ. ચલો તો આખું ફોર્મેટ બની ગયું છે. મારી પાસે ફિક્સ કોસ્ટ તો હર વખતે સેમ જ રહેશે ફ્રેન્ડ્સ. તો ફિક્સ કોસ્ટ આવશે અહીંયા 12 લાખ રૂપિયા. હવે જોઈએ બાકીનું બધું તો કે સેલ્સ અને વેરિયેબલ કોસ્ટ ગોતવાનું રહેશે. તો અહીંયા લખું છું સેલ્સ વર્કિંગ નોટ નંબર 1. ચલો સેલ્સ આપણે 30% કેપેસિટી અને 70% કેપેસિટી એ ગોતવાનું છે. તો પહેલા હું અહીંયા લખું છું ડોમેસ્ટિક માર્કેટનું સેલ્સ. ડોમેસ્ટિક માર્કેટનું સેલ્સ અહીંયા લખું છું પર્સન્ટેજ અને અહીંયા લખું છું સેલ્સ. 60% કેપેસિટી આપણે 48 lakhs નું સેલ્સ કરતા હતા. તો 30% કેપેસિટી કેટલું? કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન. 30 into 48 lakhs divided by 24 lakh. 24 લાખ. 24 lakhs. 24 લાખ. ચલો 24 લાખ. આ તો ડોમેસ્ટિક માર્કેટ નું થઈ ગયું. હવે એક્સપોર્ટ નું સેલ્સ કેટલું થશે ધ્યાનથી જોજો. એક્સપોર્ટ ઓર્ડર નું એક્સપોર્ટ આપણે એવી રીતના જ ફરીથી પર્સન્ટેજ અને સેલ્સ. તો 60% એ આપણે 48 lakhs નું સેલ્સ કરતા હતા. તો 70% એ કેટલું? 56 lakh. અહીંયા લખું છું 70 56 into lakh. 48 lakhs divided by 60. That will come to 56 lakhs, right? 6 lakh. 56 લાખ તો આ તો નોર્મલ, પણ આપણને શું કીધું છે કે જો તમે ઓર્ડર કરશો તો એનું તો શું હશે? એનું સેલ્સ કેટલું હશે? 20% ઓછી પ્રાઇસ હશે. 20% ઓછી. તો અહીંયા લખશું -20% રિડક્શન. તો 56 લાખના 20% કેટલા થાય? 11,20,000. 11,20,000 એ માઇનસ કરો 44,80,000. તો 44,80,000. ચલો આ મને બંનેનું સેલ્સ મળી ગયું. ચલો આમાં કોઈને ડાઉટ છે? 24 લાખ અને 44,80,000 નહીં. ચલો તો 24 લાખ અને 44,80,000 હું લખી નાખું છું. વર્કિંગ નોટ નંબર 1. 24 લાખ અને 44,80,000 total comes to 68,80,000. ચલો વેરિયેબલ કોસ્ટ માટે વર્કિંગ નોટ નંબર 2. ચલો વેરિયેબલ કોસ્ટ માટે વર્કિંગ નોટ નંબર 2.
પણ એવી જ રીતે જ ફરીથી પાછું કે સર ડોમેસ્ટિક માર્કેટમાં પર્સન્ટેજ અને વેરિયેબલ કોસ્ટ 60% કેપેસિટીએ ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થતી હતી 24 લાખ. મારે ત્રણેયનું અલગ અલગ ગોતવાની જરૂર નથી કેમ કે વેરિયેબલ કોસ્ટ તો સેમ પ્રોપોર્શન માં જ જાય. તો 30% કેપેસિટી એ કેટલું અહીંયા લખું છું 30 into 24 લાખ 12 lakh. અહીંયા લખું છું 12 lakhs અને એક્સપોર્ટમાં તો કે 60% એ 24 લાખ તો 70% એ કેટલા 28 lakh. 28 lakh. 28 લાખ. ચલો અને આમાં કોઈ રિડક્શન નું કઈ કીધું નથી તો આમાં તો 12 લાખ અને 28 લાખ જ આવશે 12 લાખ અને 28 લાખ. અહીંયા લખું છું 12 લાખ અને અહીંયા લખું છું 28 લાખ. 14 lakh. 40 લાખ રાઈટ 40 લાખ. ઓકે તો ડોમેસ્ટિક માર્કેટ નું કન્ટ્રીબ્યુશન આવી જશે 12 12 lakh. Export no 16 lakh 80,000. એક્સપોર્ટ નો આવશે 16 લાખ 80,000 80,000. અને અહીંયા આવશે 28 લાખ 80. 8 lakh 80,000. હોરિઝોન્ટલી અને વર્ટિકલી બે રીતે તમારો ટોટલ ટેલી થશે 28,80,000 બરાબર And છે. profit will be 16 lakh 80,000. અને 28,80,000 માંથી 12 લાખ લેસ કરો તો 16,80,000 આવે. આ બે ઓપ્શન ને જોતા તમને શું લાગે છે એક્સપોર્ટ ઓર્ડર રિજેક્ટ કરાય કે ન કરાય ના કરાય. ન કરાય ભલે ડોમેસ્ટિક માર્કેટમાં ઘટી જાય કાંઈ વાંધો નહીં પણ પ્રોફિટ તો વધુ મળે છે રાઈટ. તો ચલો હવે ત્રીજો ઓપ્શન વિચારીને જોઈએ અને લેટ્સ સી કે કેમાં ફાયદો વધુ દેખાય છે. ચલો બે ઓપ્શનમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ તો અહીંયા No, sir. ઓપ્શન નંબર 3 ઓપ્શન 3 એમ હતો to increase the production capacity and to accept the export order and to continue sell in domestic market. મતલબ એમ કે છે કે એક્સપોર્ટ ઓર્ડર પણ કરો અને ડોમેસ્ટિક માર્કેટમાં પહેલા જેટલો જોઈએ કરો. તો આમ જો તો ડોમેસ્ટિક માર્કેટમાં આપણે કેટલા ટકા વર્ક કરતા હતા તો કે 60% અને એક્સપોર્ટ ઓર્ડરમાં કેટલા ટકા વર્ક કરશું તો કે 70%. તો ટોટલ કેટલી કેપેસિટી મારે વર્ક કરવું પડશે જો મારે આ બે કામ કરવા હોય તો 130% રાઈટ. પણ મારી પાસે કેપેસિટી અવેલેબલ કેટલી છે 100%. 100%. તો 30% જ કેપેસિટી મારે ઇન્ક્રીઝ કરવું પડશે ઇન્ક્રીઝ 30% કેપેસિટી. હવે ધ્યાનથી આપણે વાંચશું બોલો એ અને બી પોઈન્ટ ધ્યાનથી આપણે એ અને બી પોઈન્ટ વાંચશું. શું લખ્યું છે પોઈન્ટ એ કે ભાઈ આ કેપેસિટી ઇન્ક્રીઝ કરવા માટે શું કરવાનું છે તો સૌથી પહેલું તો ઇન્સ્ટોલ એડિશનલ મશીનરી
so it will increase production capacity by 20%. Okay. એમ કે છે એક તો આ કેપેસિટી વધારવા માટે સૌથી પહેલું તો શું કરો, એડિશનલ મશીનરી લગાવો. શું લગાવો, એડિશનલ મશીનરી. ચલો એડિશનલ મશીનરી લગાવવાથી મારી કેપેસિટીમાં કેટલો ટકાનો વધારો થશે? 20%. 20%. ને આના માટે મારે કેટલો ખર્ચો કરવો પડશે? તો શું લખ્યું છે, ડેપ્રિસિએશન કેટલું વધશે? 3 લાખ રૂપિયાથી ડેપ્રિસિએશન વધશે. ડેપ્રિસિએશન કયો ખર્ચો કહેવાય, ફિક્સ કોસ્ટ કે વેરિયેબલ કોસ્ટ? Fixed cost. એટલે 3 લાખ મારે કેમાં વધારો કરશે? ફિક્સ્ડ કોસ્ટમાં વધારો કરશે. તો fixed cost will increase by ₹3 lakh. ચલો અને પછી બી પોઈન્ટ શું લખ્યું, ટુ મીટ ધ રિમેનિંગ રિક્વાયર્ડ કેપેસિટી. ચલો ભાઈ રિમેનિંગ કેપેસિટી કેટલી થઈ? 10%. વેરી ગુડ, રિમેનિંગ કેપેસિટી થઈ જાય 10%. ટોટલ 30% વધારવાની છે, એમાં 20% તો મશીનરીના લીધે વધશે. તો 10% જ કેપેસિટી આપણે શેનાથી વધારવાની છે? તો કે વર્કર્સ દ્વારા. કોના દ્વારા? વર્કર્સ દ્વારા. Workers. ચલો વર્કર્સ 10% કેપેસિટી વધારશે, પણ એને શું કીધું છે કે એ લોકોને એના માટે શું કરવું પડશે? નોર્મલ રેટ કરતા ડબલ રેટ આપવો Twice payment. પડશે. નોર્મલ રેટ કરતા ડબલ રેટ આપવો પડશે. તો નોર્મલ રેટ અને ડબલ રેટ, તો પહેલા તો નોર્મલ રેટ લખવું પડશે આપણે. તો મને કયો નોર્મલ રેટ એટલે કે વર્કર્સ ને તો શું પે થતું હોય? લેબર. વર્કર્સ ને તો શું પે થતું હોય? લેબર. અહીંયા હું લખું છું એટ normal capacity. At normal capacity આપણે વર્કર્સ ને કેટલા પે કરતા હતા? 6 lakhs. 6 લાખ. હવે આપણે નોર્મલ કેપેસિટી એટલે આપણી 60% કેપેસિટી ની વાત છે. આપણે હવે 10% કેપેસિટી લઈ જવા છે એમને, તો કેટલા ટકા પે કરવું પડશે? 1 lakh. ચલો તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યું, 6 લાખ ઇન્ટુ 10 ડિવાઈડ બાય 60 તો આવશે 1 લાખ. તો આ 1 લાખ એડિશનલ, જો આ એડિશનલ કોસ્ટ છે, એડિશનલ પેમેન્ટ ઓવર ટાઈમ. તમે કહો ઓલું જૂનું તો જે 6 લાખ છે એ તો મળવાનું જ છે, એડિશનલ ઓવર ટાઈમ કરવાના એને કેટલા મળશે? 1 લાખ મળશે. એટલે જો ક્વેશ્ચનમાં એમ લખ્યું છે ટુ મીટ ધ રિમેનિંગ રિક્વાયર્ડ કેપેસિટી વર્કર વિલ ડુ ઓવર ટાઈમ, બરાબર છે, અને વિલ બી પેડ એટ ધ ટ્વાઇસ ઓફ ધેટ નોર્મલ રેટ. એટલે કે પેમેન્ટ ટોટલ કેટલું થશે? નોર્મલ રેટ નું ડબલ. એટલે નોર્મલ રેટ નું ડબલ એટલે શું? તો કે નોર્મલ 100 રૂપિયા હોય તો એને ટોટલ પેમેન્ટ 200 મળશે. જો નોર્મલ પેમેન્ટ 100 રૂપિયા હોય તો ટોટલ પેમેન્ટ એને 200 રૂપિયા મળશે. તો આમાં ઓવર ટાઈમ કેટલો થયો? 100 રૂપિયા. સમજાણું? સમજાણું? આ વસ્તુ ધ્યાનથી સમજજો કે નોર્મલ પેમેન્ટ 100 રૂપિયા છે માની લ્યો, તેને ટોટલ પેમેન્ટ ડબલ થશે. તો 100 નું ડબલ થાય 200. તો વધારાના જે 100 મળ્યા એને શું કહેવાય? ઓવર ટાઈમ કહેવાય. યાદ રાખજો, લેંગ્વેજ ને ધ્યાનથી સમજજો આ વસ્તુને. ક્લિયર થાય ભાઈ બધાને?
તો આ એડિશનલ પેમેન્ટ કહેવાય. મને કે લેબર નું પેમેન્ટ ઈ તો વેરિયેબલ કોસ્ટ જ કહેવાય, હા કે ના? તો અહીંયા લખું છું Yes, sir. એડિશનલ વેરિયેબલ કોસ્ટ, એડિશનલ વેરિયેબલ કોસ્ટ. ઠીક છે, તો આ વસ્તુ આખો ચાર્ટ મેં રેડી કરી નાખ્યો છે. ચલો, તો હવે આપણે ડોમેસ્ટિક માર્કેટમાં 60% વર્ક કરવાનું છે અને એક્સપોર્ટ ઓર્ડર 70%. તો જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં 60% વર્ક કરીએ છે ત્યારે તો સેલ્સ કેટલું હોય છે? 48 lakhs જ હોય છે. અને ત્યારે વેરિયેબલ કોસ્ટ કેટલી હોય છે? 24 લાખ. આ તો સમજાય કે નહીં? અને 70% જ્યારે એક્સપોર્ટ ઓર્ડર કરતા હોય તો આ સેમ જ આવશે જેમ પહેલા હતું. તો આ બેનો ટોટલ બોલો મને. અહીંયા આવશે 92,80,000 અને અહીંયા આવશે 52 લાખ. તો અહીંયા 48 લાખમાંથી 24 લાખ માઇનસ કરીએ ફ્રેન્ડ્સ, તો અહીંયા આવશે 40,80,000. અને અહીંયા 24. બાજુ 16,80,000, રાઈટ? Yes. આ બેનો ટોટલ આવી જશે 40,80,000. અહીંયાથી ઉપરથી માઇનસ 80,000. ઓકે. પણ તમે કીધું સર વેરિયેબલ કોસ્ટ તો વધશે, તો કે હા, પ્લસ એડિશનલ વેરિયેબલ કોસ્ટ ઈ કેટલી થશે? તો કે 1 lakh. 1 લાખ રૂપીસ. એ આપણે માઇનસ કરશું 39,80,000. તો ફાઇનલી આપણું જે કન્ટ્રીબ્યુશન આવશે that will be 39,80,000. બરાબર. ફિક્સ કોસ્ટ કેટલી થઈ જશે? હવે પહેલા હતી 12 લાખ અને બીજી 15 3 લાખ વધી, તો હવે થઈ જશે 15 લાખ. 24,80,000. તો પ્રોફિટ હવે આવશે 24,80,000. ચલો ભાઈ, ક્લિયર થયું આ બધાને વસ્તુ? યસ ઓર નો? Yes, sir. શું કરવું જોઈએ? કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? C. યસ, ઓપ્શન 3 ભાઈ, કેપેસિટી વધારો, બંનેને સેટિસ્ફાઈ કરો. ઓકે, ચલો. તો ફ્રેન્ડ્સ, ડિસિઝન હું લખી દઉં. ચલો, તો અહીંયા હું ડિસિઝન લખું છું ફ્રેન્ડ્સ. From the
above calculation, we conclude that from 3 options, it suggested to select third option because profit is more compared to other options. નંદિતા એક જ મિનિટ સમજાવો. પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો ફ્રેન્ડ્સ. ઉપર મેં લખ્યું નથી કેટલામાં ક્વેશ્ચન છે. અહીંયા લખો ક્વેશ્ચન નંબર 13 છે ને? હા 13. ચલો એક જ મિનિટ. ચલો પહેલો ઓપ્શન 1 નો સ્ક્રીનશોટ અને 2 નો અડધો સ્ક્રીનશોટ લઈ લો. ઓપ્શન 1 and 2. પછી આ ટેબલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો અને વર્કિંગ નોટ 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે વર્કિંગ નોટ 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પેલા ખાલી વર્કિંગ નોટ 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો કેમ કે ઓલું ઓપ્શન 3 આખું નથી આવતું. વર્કિંગ નોટ 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ઓપ્શન 3 નો સ્ક્રીનશોટ લ્યો. ઓપ્શન 3 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો અને હવે લાસ્ટ આ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો